નિર્મળ ગુજરાત 2 અભિયાન અંતર્ગત ગઈકાલે તારીખ 1 થી 15 સુધી વડોદરા શહેરમાં સફાઈ ઝુંબેશનો પ્રારંભ થયો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ તારીખ 1 થી 15 જૂન સુધી ચાલવાની છે। આ માટે કોર્પોરેશનના કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત શહેરના તમામ વોર્ડના કોર્પોરેટર તેમજ પાલિકાના કર્મચારીઓએ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી। આ અભિયાનમાં કુલ 558 સ્થળો સાથે સફાઈ કરવામાં આવી રહી છે, જેમાં 151 એનજીઓ અને 15,870 લોકો જોડાશે। ગઈકાલે તારીખ 1ના રોજ શહેરના 58 જેટલા ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઇમારતો અને પુરાતત્વીય સ્થળોની સફાઈ કરવામાં આવી હતી, જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તેમના જ વોર્ડમાં સફાઈ અભિયાન શરૂ કર્યું હતું। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતના શહેરી વિકાસ અને અર્બન મંત્રાલય દ્વારા નિર્મળ ગુજરાત 2 અંતર્ગત 15 દિવસ 1 જૂનથી લઈને 15મી જૂન સુધી એક વ્યાપક સ્વચ્છતા ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરમાં પણ આજે 1 જૂને પ્રથમ દિવસ છે। ખાસ કરીને આજે ધાર્મિક સ્થાનો, સંગ્રહાલયો, મ્યુઝિયમ વગેરેની સફાઈ કરવાનો દિવસ છે। આજે વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં પ્રેમ પ્રકાશ આશ્રમ કે જે સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે, એની આસપાસના વિસ્તારની સફાઈ ઝુંબેશ હાથ ધરી છે। એવી જ રીતે 1 થી 15 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સ્થાનો પર સાફ સફાઈ કરવામાં આવશે। ખાસ કરીને મેં કીધું એમ કે ધાર્મિક સ્થાનો, સંગ્રહાલયો, આર્કિયોલોજીકલ સાઇટ, વડોદરાના તમામ એન્ટ્રી રોડ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, તમામ વસાહતો, નગરો, મુખ્ય રસ્તાઓ, બાગ બગીચાઓ અને માર્કેટ, ટેક્સી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, આ અલગ અલગ વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવશે। એવી જ રીતે વોટર બોડી, ખાસ કરીને કાંસ છે, તળાવો છે, એની પણ સાફ સફાઈ કરવામાં આવશે। એટલે સાફ સફાઈમાં અલગ અલગ ક્ષેત્ર, ખાસ કરીને સરકારી ઓફિસો, પીએચસી, સીએચસી, ગવર્મેન્ટ હોસ્પિટલો, આ તમામની સફાઈ કરવામાં આવશે। 5મી જૂને પર્યાવરણ દિવસ છે, વિશ્વ પર્યાવરણ દિવસ છે, જેમાં ટ્રી પ્લાન્ટેશનનું વિશેષ મહત્ત્વ અમે લોકોને સમજાવીશું અને ટ્રી પ્લાન્ટેશનનો ડ્રાઈવ કરીશું। એવી જ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું પણ કામ કરવામાં આવશે।